સર્વે નંબર રિલેટેડ જે ફેરફારો હોય ને જેને આપણે કેજીપી દોષી કમી જાસ્તી પત્રક એટલે કેજીપી સ્વતંત્ર સર્વે નંબર રિલેટેડ જે કાંઈ પ્રક્રિયા છે 3 રીતે થાય છે. એક નિમતાણાથી થાય. કેટલા જણાએ નિમતાણા શબ્દ સાંભળ્યો છે? નિમતાણું. એક નિમતાણાથી થાય. મેનતાણું નહીં. આ એનો કાકાનો દીકરો ભાઈ નથી નિમતાણું. એ નિમતાણાથી થાય. એક આપણે કરીએ એટલે હિસાબ આપણી એટલે કેજીપી દોષીથી થાય. અને ત્રીજું રીસર્વે પ્રમોલ્ગેશનથી થાય. સરકાર જ્યારે આપણે નથી કરતા કેજીપી દોષી આપણે નથી કરતા તો જવાબદારી કોક તો પૂરી કરે ને. તો છેલ્લે કોણ કરે? સરકાર પૂરી કરે કે ભાઈ આ ખેડૂતો તો નથી કરતા તો આપણે કરી દઈએ. એને કેવું કરીએ આપણને સૌને ખબર છે. હેતુ સારો હતો સમજી લેજો. અને હોવો જોઈએ દર 30 વર્ષે ખરેખર રીસર્વે થવો જોઈએ જેથી કરીને આ જે કજિયા થાય છે ને માલિક રિલેટેડ એ ન થાય કે ખેડૂત નથી કરતા તો સરકાર કરી દે. પેલી જવાબદારી તો આપણી મિલકત સાચવવા માટે આપણી છે કે આપણે આપણું રીસર્વે કરી લઈએ. આપણે આપણું માપણી કરાવી લઈએ, હિસાબ દુરસ્તી કરી લઈએ, આપણો સ્વતંત્ર સર્વે નંબર પડી ગયો. પણ ગામ આખામાં આવા લોચા છે કે બધાના વિભાજન થયા, ગામે કર્યું નથી એટલે સરકાર કરે, સામૂહિક કરે એને રીસર્વે કહેવાય. એની નોંધ પડે એને પ્રમોલ્ગેશનની નોંધ કહેવાય. આપણે માપણી કરીએ, હિસાબ માપણી કરીને કેજીપી કહેવાય, નોંધ પડી દુરસ્તીની નોંધ થઈ. હવે કોઈ જગ્યાએ રોડ રસ્તા નીકળ્યા, રેલવે નીકળી, કેનાલ નીકળી, સંપાદન થયું, એના કારણે સર્વે નંબરમાં ફેરફાર થાય ને. આકૃતિના ફેરફાર થાય, ક્ષેત્રફળના ફેરફાર થાય, લાર્જ સ્કેલ ઉપર થાય, કોઈને બદલીના ફેરફાર થાય, એની બદલે વૈકલ્પિક જગ્યા માંગે તો અહીંયા આપે, તો બે ભાગ થઈ જાય. આવા બધા ફેરફાર થાય ને નિમતાણું નિમાય. જે સક્ષમ અધિકારી હોય, જમીન સંપાદન અધિકારી, પછી એનો જે અધિકારી હોય જેને આ બધી પ્રક્રિયા કરવી, નિમતાણું કરે. નિમતાણું કર્યા પછી નિમતાણાના ડેટા ડીએલઆરમાં જાય અને ડીએલઆરમાં જે તેની નોંધ કરે. આ પણ સ્વતંત્ર સર્વે નંબરની જ પ્રક્રિયા થઈ. તો કેટલી પ્રકારે થઈ? 3 પ્રકારે. નિમતાણા થકી, રીસર્વે પ્રમોલ્ગેશન થકી અને આપણે ખુદ કરાવીએ એ.